હવે બુલેટિનમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડની કામગીરીમાં મુશ્કેલી તો આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। શહેરમાં માત્ર 2 પોઈન્ટ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા અન્ય પોઈન્ટની સુવિધામાં વધારો કરવા લોકોની માંગ ઉઠી છે। તો આપણે જણાવી દઈએ કે રાજકોટના જેતપુરમાં લોકો નવા આધાર કાર્ડ કઢાવવા તેમજ અપડેશન અને સુધારા વધારા માટે ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। આધાર કાર્ડની કામગીરી કરવા માટે સમગ્ર શહેરમાં માત્ર 2 પોઈન્ટ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોએ કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ આધાર કાર્ડ માટેની કામગીરી માટે લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોની માંગ છે કે તંત્ર દ્વારા અન્ય પોઈન્ટની સુવિધા કરવામાં આવે કે જેથી સરળતાથી કામગીરી કરી શકાય। આધાર કાર્ડ માટે આવીશું મામલતદારેથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ટકા ખોડાવ્યા કરે છે અને સરકારને થોડીક મદદ કરવી જોઈએ આ રીતની। અને આધાર કાર્ડ સિવાય બીજું કંઈ કામ થતું જ નથી। કેવાયસી માટે આધાર કાર્ડ જોઈએ છે બરાબર, તો હવે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ। 7 વાગ્યાનો આવ્યો છું પણ મારે આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો છે પણ એ થતો નથી, એટલે 2-3 વાર ધક્કા ખાધા પણ એ થતું કામ નથી। એટલે આજે આવ્યો છું પણ 7 વાગ્યાનો છું પણ હજી સુધી મારો વારો આવ્યો નથી। અને મામલેદારે જાય છે તો એ મામલેદારવાળા એમ કહે છે કે તમે પોસ્ટ ઓફિસે જાઓ, અને પોસ્ટ ઓફિસે આવી તો એમ કે મામલેદારે જાઓ। આધાર કાર્ડ માટે આવીશું મામલતદારેથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ટકા ખોડાવ્યા કરે છે।